હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ સ્ટુડન્ટ્સ? આજે હું તમારી સમક્ષ કેટલાક પ્રશ્નો અને પ્રશ્નોના ઉત્તરો સાથે રજૂ થયો છું. વીએનએસયુ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એને લગતા કેટલાક વિદ્યાર્થીઓ એમને ઘણા બધા પ્રશ્નો છે કે સર ઓનલાઈન એક્ઝામ થશે તો કેવી રીતે થશે, અમે તૈયારી કેવી રીતે કરીએ, 15 દિવસ બાકી છે તો અમે શું કરીએ. તો એવા ઘણા બધા પ્રશ્નો માટે મને એક પીડીએફ મળી અને પીડીએફ ફાઇલને હું તમારી સમક્ષ આજે સમજાવવા જઈ રહ્યો છું. ખૂબ જ શાંતિથી અને એકદમ એક્ટિવ માઇન્ડથી તમારે આ વિડીયો જોવાનો છે અને સમજવાનું છે કે કઈ રીતે આપણે તૈયારી કરીશું તો આપણે આ ઓનલાઈન એક્ઝામમાં આગળ આવી શકીશું. નૂહ પટેલ તમારી સમક્ષ આજ એવા કેટલાક પ્રશ્નોના ઉત્તરો સાથે રજૂ થયા છે. આગળ પણ કેટલીક એવી નોટિફિકેશન્સ માટે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ સો મચ. આજના સમયનો અને એ પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ કોલેજિયન વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે પરીક્ષા કઈ રીતે અને ક્યારે લેવામાં આવશે. રાઈટ? તો હું પટેલનું તમારી સમક્ષ એ દરેક પ્રશ્નોનો ઉત્તર લઈને આવ્યો છું. થોડા દિવસો પહેલાં મારી પાસે એક પીડીએફ ફાઇલ આવી હતી જે હું તમને સમજાવવા જઈ રહ્યો છું. 50 MCQ આપવામાં આવશે. દરેક MCQ માટે એક ગુણભાર હશે. નેગેટિવ માર્કિંગ હશે નહીં. યસ, એટલે કે આપણો કોઈક પ્રશ્ન ખોટો પડે તો એનો માઇનસ માર્ક્સ તમારા નહીં થાય. પરીક્ષા માટે 1 કલાકનો સમય આપવામાં આવશે. જો કે એમાં ફેરફાર થઈ શકે છે. લોગિન કરવા માટે અથવા રજિસ્ટર કરવા માટે અલગથી ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ, જો કે 45 મિનિટ પહેલાં તમારે પોર્ટલ પર પહોંચી જવાનું હોય એ રીતે યુનિવર્સિટીએ કંઈક જણાવવામાં આવ્યું છે. તમારી પાસે ચોક્કસ લેપટોપ, ટેબ્લેટ, કમ્પ્યુટર અથવા એન્ડ્રોઈડ મોબાઈલ હોવો જરૂરી છે. પણ મોબાઈલમાં યાદ રાખજો એન્ડ્રોઈડ, અને ટેબ્લેટ પણ એન્ડ્રોઈડ. કેમ કે આઈફોન, એપલ, આઈઓએસમાં આપણું એપ્લિકેશન ચાલે નહીં. તો ઓનલાઈન એક્ઝામ તમારે લેપટોપ, કમ્પ્યુટર, મોબાઈલમાં જ આપવાની છે. દરેક વિદ્યાર્થીનું પ્રશ્નપત્ર, પ્રશ્નોના ક્રમ જુદા જુદા હશે. એટલે કે તમે, તમારા મિત્ર કે કોઈ પણ તમારો ક્લાસમેટ, તમે એકસાથે જ્યારે પરીક્ષા આપી રહ્યા હશો ત્યારે તમારા પ્રશ્નપત્રનો જે ક્રમ હશે અલગ અલગ હશે. તમારામાં જે પ્રશ્ન હશે કદાચ તમારા મિત્રમાં નહીં હોય. એનું કારણ ઘણું બધું છે. રાઈટ? કે કોઈ 2 વિદ્યાર્થીઓ જો એક સાથે મળીને પણ એક્ઝામ આપવાનું વિચારતા હોય તો ચેતી જજો. એક તો તમારો કેમેરો ઓન હશે, વોઇસ ઓન હશે, એની સાથે સાથે તમારા પ્રશ્નોના ક્રમ પણ અલગ અલગ હશે. દરેક પ્રશ્ન માટે નિશ્ચિત સમયગાળો હશે નહીં. દાખલાના વિષયોમાં ટૂંકા દાખલા પૂછવામાં આવી શકે છે. ગણતરી કરીને તમારે આન્સર આપવાનો રહેશે. પરીક્ષા 6 જૂન પછી લેવામાં આવશે. જો કે ટાઈમ ટેબલ આવી ગયું છે. વિડીયોના અંતમાં તમને ટાઈમ ટેબલ પણ જણાવવામાં આવશે. પરીક્ષા પહેલાં યુનિવર્સિટી દ્વારા મોક ટેસ્ટ, ટ્રાયલ, પ્રેક્ટિસ ટેસ્ટ પણ લેવામાં આવી શકે છે. આયોજન કરવામાં આવશે અને તમને તમારું ટાઈમ ટેબલ પણ ચોક્કસ સમયમાં મળી જશે. પ્રશ્નપત્ર કેવું હશે? ઘણા બધાને પ્રશ્નો હશે કે થિયરી સબ્જેક્ટમાં તો આપણે કરી લઈશું, એમાં તો વાંધો નથી, પરંતુ ખાસ કરીને પ્રેક્ટિકલ વિષયમાં પ્રશ્નો કેવા હશે? તો કુલ ગુણ 50 હશે. દરેક યુનિટમાંથી અભ્યાસક્રમ મુજબ ગુણભારના આધારે જ પ્રશ્નો પૂછવામાં આવશે. જે વેઇટેજ છે ચેપ્ટરનું એ જ વેઇટેજ પ્રમાણે પ્રશ્નો પૂછવામાં આવશે. એક્ઝામ્પલ, ટેક્સેશન વિષયમાં પગારની આવક યુનિટના ગુણભાર 15% છે. તો 15 ના 50 એટલે કે 50 ના 15% 15% કાઢશો તો 7.5 એટલે કે 8 પ્રશ્નો પૂછવામાં આવશે. તો આ રીતે યુનિટ પ્રમાણે જ પ્રશ્નો કાઢવામાં, ગુણભાર કાઢવામાં આવશે. દાખલા તરીકે એમકોમ એમએની વાત કરીએ, ડેઝર્ટેશનના અથવા કંઈક એસે હોય, કંઈક લોંગ ક્વેશ્ચન આન્સર્સ હોય તો તે એ પ્રમાણે સરખા ગુણભાર જ કરવામાં આવશે. ડોન્ટ વરી. દરેક પ્રશ્ન માટે ચોક્કસ સમય આપવામાં આવશે નહીં. એક સમયે સ્ક્રીન પર એક જ પ્રશ્ન હશે, પછી પ્રશ્ન ચેન્જ થશે. ઓકે. હવે મોટામાં મોટો પ્રશ્ન એ છે કે પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી, અને એ પણ ખાસ કરીને પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં. એકાઉન્ટ છે, સ્ટેટિસ્ટિક્સ છે, ટેક્સેશન છે, એવા વિષયોમાં અમે સર કઈ રીતે તૈયારી કરીએ. ડોન્ટ વરી, આઈ વિલ ટેલ યુ. એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક્સ જેવા ગણતરીના વિષયોમાં પ્રશ્નો કેવા હશે, આ વિષય માટે તૈયારી કઈ રીતે કરવી, એ પ્રશ્નનો ઉત્તર હું તમને જણાવીશ. એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક્સ જેવા ગણતરીના વિષયોમાં
એક તો થિયરી અને ટૂંકા દાખલા પૂછવામાં આવશે, શોર્ટ સમ, અને એમાં પણ ખાસ કરીને એન્ટ્રી અને એન્ટ્રીમાં આવેલ કેલ્ક્યુલેશન, કેટલીક ગણતરીઓ પૂછવામાં આવશે અને એ ગણતરીનો આન્સર તમારે ઓપ્શનમાંથી આપવાનો રહેશે. ટૂંકા દાખલા સ્વાધ્યાય મોટા દાખલાની એન્ટ્રી અને ગણતરીમાંથી પૂછવામાં આવશે, ખાસ ધ્યાન રાખજો એ બાબત. દાખલાની ગણતરીના નિયમો જોગવાઈઓ મુજબ કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે. દાખલા ઓછા સમયમાં ગણી શકાય તે પ્રકારના જ હશે, બિલકુલ નાના હશે, તમે 1 મિનિટમાં ગણી શકો, 2 મિનિટમાં ગણી શકો અને આન્સર લાવી શકો એવા પ્રશ્નો હશે. ખાસ એન્ટ્રી તમારે ધ્યાનમાં રાખવાની છે, નિયમો અને જોગવાઈઓ જોવાની છે અને એ પ્રમાણે તૈયારી કરવાની છે. ખાસ કરીને હવાલાઓની જે એન્ટ્રીઓ છે એ પણ ધ્યાન રાખજો. વાર્ષિક હિસાબમાં પણ કેટલીક એન્ટ્રીઓ આવે છે, ટેક્સેશનમાં પણ કેટલીક આવે છે ગણતરીઓ, તે તમારે ધ્યાનમાં રાખવાની છે. કેટલાક કલમો, નિયમો, રાઈટ. થિયરીના યુનિટ વ્યવસ્થિત તૈયાર કરવા. થિયરીમાંથી તો કોઈ પણ લાઇન ટુ લાઇન પૂછી શકશે. સ્વાધ્યાયમાં જે એમસીક્યુ આપેલા છે તેને તૈયાર કરવા. દાખલામાં આવતી વિગતો અને હવાલાની એન્ટ્રી સમજી લેવી. એકમોની અને દાખલાઓની ગણતરીનો કન્સેપ્ટ વ્યવસ્થિત કરવો. ટેક્સેશન જેવા વિષયમાં વિવિધ નિયમો અને કલમો વ્યવસ્થિત તૈયાર કરવી. રાઈટ, મેં કીધું એ પ્રમાણે તમારે કન્સેપ્ટ યાદ રાખવાના છે અને કલમો ટેક્સેશન જેવા સબ્જેક્ટમાં યાદ રાખવી પડશે, કારણ કે એ જ પૂછવામાં આવે તો તમે ઇઝીલી કરી શકો. એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક્સ વિષયમાં જે એકમમાં સૂત્રો આવે છે તે દરેક સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરવાના રહેશે. સૂત્રો પરથી જ તમે ગણતરી કરી શકશો, રાઈટ, અને આન્સર લાવી શકશો. સૂત્ર પર ધ્યાન રાખજો, ફોર્મ્યુલા યાદ રાખવાના છે. દાખલાની ગણતરી માટે ઉપયોગી અપવાદરૂપ બાબતો ધ્યાનમાં રાખવી. સ્ટેટિસ્ટિક્સ વિષયમાં પાછલા વર્ષમાં જે ટૂંકા દાખલા પૂછવામાં આવ્યા છે તે સોલ્વ કરવા, તેમાંથી તૈયારી કરવી, કદાચ પૂછાઈ શકે, રાઈટ. તો તમારે ખાસ કરીને આ વર્ષે શોર્ટ આન્સર્સમાં વધારે ધ્યાન આપવાનું છે સ્ટેટિસ્ટિક્સ જેવા સબ્જેક્ટમાં. અને એકાઉન્ટમાં જે હવાલાઓની એન્ટ્રી છે, નાની નાની એન્ટ્રી અને કેલ્ક્યુલેશન, ગણતરીઓ ધ્યાન રાખવાની છે, જોગવાઈઓ ધ્યાન રાખવાની છે, કલમો ધ્યાન રાખવાની છે. ઠીક છે. પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી, અને એ પણ થિયરી સબ્જેક્ટમાં. આપણે એકાઉન્ટ, સ્ટેટિસ્ટિક્સ, ટેક્સેશન જેવા પ્રેક્ટિકલ સબ્જેક્ટની વિસ્તારપૂર્વક માહિતી મેળવી લીધી. હવે થિયરી સબ્જેક્ટની વાત કરીએ તો અર્થ, વ્યાખ્યા, કન્સેપ્ટ્સ, લેખકો કઈ કઈ વ્યાખ્યાઓ આપી છે તે દરેક બાબતો તૈયાર કરવાની રહેશે. દરેક પ્રશ્નના મુદ્દા તૈયાર કરવા, લાભાલાભ, જરૂરિયાત, હેતુઓ, લક્ષણો, રાઈટ, એ પ્રકારના પ્રશ્નોની જે પણ વસ્તુ બાબતો છે કદાચ પૂછાઈ શકે એક્ઝામમાં. એ રીતે લેખકનું નામ, વર્ષ, સંસ્થાઓના નામો, ફૂલ ફોર્મ વગેરે. સિમ્પલ એક્ઝામ્પલ આપું, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ સેબી? તો એના 4 તમને નીચે ઓપ્શન્સ આપવામાં આવશે. તમને ખબર છે કે સેબીનું ફૂલ ફોર્મ શું છે, ઓકે? તો એ રીતે તમારે જવાબ આપવાના રહેશે. જેવી રીતે કે સિલેક્ટ કરશો તમે ઓપ્શન સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, તમારો આન્સર રાઈટ છે, રાઈટ. તો એ પ્રકારના પ્રશ્નો યાદ રાખજો. ફૂલ ફોર્મ, સિદ્ધાંતો, સિદ્ધાંત આપનારને સિદ્ધાંત આપ્યાનું વર્ષ વગેરે તૈયાર કરવા, ખાસ ધ્યાન રાખજો. દરેક વસ્તુ, દરેક બાબતો ઝીણવટપૂર્વક યાદ રાખવી પડશે તમારે. મુદ્દાની અંદરની વિગતોને હાઇલાઇટ કરવી, નોંધ સ્વરૂપે નોટબુકમાં લખવી, એટલે કે તમે અંડરલાઇન કરી શકો દરેક આન્સર્સને પેરેગ્રાફમાંથી, રાઈટ, અને એને તમે હાઇલાઇટ કરી અને પછી આખરી ટાઈમે તમે યાદ કરી શકો. 15 દિવસ છે તમારી પાસે હજુ. જે એકમના ગુણભાર વધારે હોય પ્રથમ તે જ એકમની તૈયારી કરવી. જે રીતે કે એકાઉન્ટની વાત કરું તો વાર્ષિક હિસાબો 40% છે, તો તમારે એની તૈયારી પહેલાં કરવી જોઈએ ઓબ્વિયસલી. ઇંગ્લિશ જેવા વિષયમાં ગ્રામરને મહત્ત્વ આપવું આ માટે જરૂરી જણાય તો પાછલા વર્ષના પેપર સોલ્વ કરજો. ગ્રામેટિકલ તમને પોઈન્ટ્સ મળી જશે અને એનામાં તૈયારી કરવાની. દરેક વિષયમાં પાછલા વર્ષમાં પૂછાયેલ ટૂંકા પ્રશ્નો સોલ્વ કરવા, જે તમને ખૂબ મદદરૂપ રહેશે આ વર્ષે પરીક્ષા પાસ કરવા માટે અને સારા એવા માર્ક્સ સ્કોર કરવા માટે. તો અહીંયા સુધી એક્ઝામ રિલેટેડ માહિતી હતી. વીએનએસજીયુએ કેટલીક ઓનલાઈન એક્ઝામ માટે કંઈક ગાઈડલાઇન જો આપ્યું છે જે હું તમારી સમક્ષ રજૂ કરીશ. દરેક વિદ્યાર્થીએ પોતાના ફોન અથવા લેપટોપનો આગળનો કેમેરો ચાલુ રાખવો ફરજિયાત રહેશે. આગળના કેમેરામાં પોતાનું મોઢું બધી જ બાજુથી દેખાય તે રીતે રાખવાનું રહેશે. પરીક્ષા આપતા દરમિયાન કોલ અથવા તો કોઈ નોટિફિકેશન ન આવે તે માટે તમારે ફોનના સેટિંગમાં જઈ અને એ નોટિફિકેશન બંધ કરવું જ પડશે, જેને કે ડુ નોટ ડિસ્ટર્બ સેવા કહે છે, DND. જો ચાલુ એક્ઝામમાં કોલ અથવા નોટિફિકેશન આવશે અને ભૂલથી તેમાં ટચ થાય તો વેબ પેજ ફરીથી ચાલુ થઈ શકે છે. એ પ્રકારની પણ કંઈક જોગવાઈ કરવામાં આવશે. એક્ઝામ આપો ત્યારે યોગ્ય વેબ પેજનો ઉપયોગ કરવો. યોગ્ય જગ્યાએ નેટવર્ક આવતું હોય ત્યાં જ બેસવું અને ત્યાંથી એક્ઝામ આપવી. કારણ કે નેટવર્ક સ્લો હશે તો તમારો ટાઈમ વેસ્ટ થશે. જેવો ટાઈમ એક્ઝામનો પૂર્ણ થાય તમારું પેપર સબમિટ થઈ જશે, અને જો નેટવર્ક બરાબર નહીં હોય તો તમારો ટાઈમ ખૂબ જ વેસ્ટ થઈ શકે છે. આ દરેક નિયમો ફક્ત જો ઓનલાઈન એક્ઝામ લેવાય તો જ લાગુ પાડવામાં આવે છે, કારણ કે ઘણી બધી એક્ઝામ એવી છે કે જે ઓફલાઈન લેવામાં આવશે, જે જુલાઈ મહિનામાં લેવામાં આવવાની છે. તો વીએનએસયુ દ્વારા આ નિયમોમાં જરૂરી ફેરફાર કરી શકાય એ પ્રમાણેની ગાઈડલાઇન તમને પણ રજૂ કરવામાં આ રીતે તમારું કંઈક સમયપત્રકનું અનુમાન રહેશે.
જૂનમાં જે પરીક્ષા યોજાવાની છે તે ઓનલાઈન હશે અને જુલાઈમાં જે પરીક્ષા યોજાવાની છે જે ઓફલાઈન રહેશે, જેની તમે ખાસ નોંધ રાખજો. તો આઈ થિંક તમને આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતે આપણે ઓનલાઈન એક્ઝામમાં તૈયારી કરવાની છે. થિયરી સબ્જેક્ટ હોય કે પછી પ્રેક્ટિકલ હોય, રાઈટ, દાખલાઓ ગણવાના હોય કે પછી આપણે થિયરીના આન્સર આપવાના હોય. તો તમને આઈડિયા આવી ગયો હશે ચોક્કસ આ વિડીયો ઉપરથી. નૂર પટેલ તમારી સાથે જ છે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે કમેન્ટ બોક્સમાં ક્વેશ્ચન પૂછી શકો છો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આગળ પણ કેટલાક એવા તમારી પ્રશ્નોને રિલેટેડ વિડીયો અપલોડ થતા રહેશે. થેન્ક યુ સો મચ.